કહેવા માંગુ છું, આ જેસલ તળાવ જલમજલ સારો થઈ જાય, સાફ થઈ જાય, સુંદર થઈ જાય. હવે અવારનવાર એ તો બિલ પાસ થઈ જાય, તમને બધાની જાણ હશે જ. બીજા માધ્યમ ખ્યાલ જ હશે કેટલી વખત બિલ પાસ થયા કેટલે કામ થયા છે, તે વખત કામ થયા છે. અડધા જયારે કામ થયા છે આ કામ જયારે વરસાદનું મોસમ આવે છે ને ત્યારે કામ ચાલુ થાય છે. પછી કેમ બંધ થઈ જાય ખબર પડે, પબ્લિકને વરસાદ આવી ગઈ, પાણી પાછું ભરાવી ગયું. ભુજની અંદર બે તળાવ છે, એક છે હમીરસર જે આપણું વાલું છે અને એક છે દેસલસર જે આપણું કદાચ અણમાનીતું થઈ ગયું છે. આ તળાવની અંદર તમે જુઓ છો કે પાનફૂટી ઉગી ગઈ છે અને કેટલાય વખતથી આ તળાવની અંદર ગટરનું પાણી વહી રહ્યું છે. પ્રજા તરીકે અમે લોકોએ આજે એક આંદોલન રૂપે અમે લોકો અહીંયા આવ્યા છીએ અને તંત્રને કહેવા માંગીએ છીએ કે આ જે તળાવ છે એ પણ હમીરસર તળાવની માફક જ ભુજનું વાલું તળાવ છે. કદાચ તંત્રનું વાલું ના હોય પણ પ્રજાનું વાલું તો છે જ. અને આ તળાવની સફાઈ થવી જ જોઈએ અને એ માટે જે કોઈ પણ યોગ્ય અધિકારીઓ હોય એની પાસે અમે રજૂઆત કરી અને આવેદનપત્ર પણ આપ્યું કે તમે આ વિષય પગલાં લ્યો. આટલા વખતથી આ તળાવ ખરાબ હાલતમાં પડ્યું છે, એને સાફ કરો. એ તંત્રને ચીમકી આપ્યા પછી પણ તંત્રએ કોઈ પણ પગલાં ન લેવાને કારણે આજે આ એક કાર્યક્રમ આમ આદમી પાર્ટી તરફથી આપવામાં આવ્યો હતો કે અહીંયા આવીને સફાઈ કરવી અને જો તેમ ન કરવા દેવામાં આવે તો જરૂર લાગે તો જલદ પગલાં પણ ભરવા. તો એ કારણસર અમે લોકો આજે અહીંયા આવ્યા છીએ અને અહીંયા એક નાનું આંદોલન અમે ચલાવી રહ્યા છીએ. નિયતનો સવાલ છે અને જ્ઞાનનો સવાલ છે, બે સવાલ છે. એક તો કામ કરવાની નિયત હોવી જોઈએ. એવું કહેવાય છે કે આ તળાવ સફાઈ માટે થઈને અત્યાર સુધીમાં 4 વાર કઈ બિલ પાસ થયા છે અને થોડા ઘણા કઈ કામ થયા છે. હવે શું કામ થયું છે તો આપણે બધા નજરે દેખાય છે, અહીંયા પાછળ નજર નાખીએ તો જ ખબર પડે છે શું કામ થયું છે અને કેવું કામ થયું છે. તો એ નિયત પણ નથી. અને પાનફૂટ અહીંયા શા માટે આટલી બધી ઉગે છે એનું કારણ એ છે કે અહીંયા ગટરનું પાણી આવે છે. ગટરનું પાણી આવે છે એટલે પાનફૂટીને પોષણ મળે છે અને એટલે આટલી બધી પાનફૂટી ઉગે છે. સૌથી પહેલા તો ગટરનું પાણી બંધ કરવું પડે અને અહીંયા જે વરસાદનું પાણી આવે છે એ પાણીનો સંગ્રહ કરવો જોઈએ. તો આ તળાવની અંદર ફરી પાછી સફાઈ થયા બાદ પાનફૂટી ના થાય. જો એવું કરવામાં નહીં આવે તો આ તો એવું છે કે ભાઈ જેટલી વાર રોડ તૂટે એટલી વાર ટેન્ડર પાસ કરો, એટલી વાર રોડ બનાવો. આ એ જ વસ્તુ અહીંયા કરે છે કે પાનફૂટીની સફાઈ કરો, ટેન્ડર બહાર પાડો, સફાઈ કરો, વળી પાછું ગટરનું પાણી નાખો, વળી પાનફૂટી ઉગાડો, વળી સફાઈ કરો. તો આ જ તંત્રની મનસા હોય એવું લાગે છે. ભુજ નગરપાલિકાના પ્રમુખે અહીંયા આવવું જોઈએ, અમારી સાથે વાત પણ કરવી જોઈએ અને એમનો પ્રોગ્રામ કેવો છે કે ભાઈ કેવી રીતના આ દેસલસર તળાવની સફાઈ કરશે, શું એ કરવા માંગે છે. એમના માટે દેસલસર તળાવ કઈ કામનું છે કે નહીં એમણે વાત કરવી જોઈએ. ભાઈ અમે તો એ બાબતમાં આજે જો પહેલે તો બાબત તંત્ર સામે તમે જોઈ લેજો, પોલીસ તંત્ર પહોંચી આવીએ છીએ, બરાબર. આ કામ કોનું હતું? નગરપાલિકાનું હતું. પણ આપણે પોલીસ તંત્ર કેમ પહોંચી આવી? પહેલે આ કામ હતું નગરપાલિકાનું, નગરપાલિકા કોઈ દેખાવામાં નથી આવ્યો. હવે અમને કચરો સાફ કરવાનો હતો, અહીંયા ગાડી તો દેખાવામાં આવે, ગાડી મને દેખાવામાં આવી. હવે આમ સાફ સફાઈ કરી કેવી રીતે કરીએ ભાઈ? હવે તમારે વિદ્યા માતરથી અમે એક વાત કરીએ, આ કામ કોનું છે? નગરપાલિકાનું. પોલીસ તંત્ર પર પહોંચી આવી અમારાથી પહેલી, ઠીક છે. હવે અમે કામ કરવું હોય આના માટે અમને સાધન તો જોઈશે. ચલો અમે આ જાશો ત્યારે જોખમ થશે, એ જવાબદારી કોની રહેશે? એ સરકારની રહેશે. પણ મેં તો એ કહેવા માંગુ છું, આ જેસલ તળાવ જલમજલ સારો થઈ જાય, સાફ થઈ જાય, સુંદર થઈ જાય. હવે અવારનવાર એ તો બિલ પાસ થઈ જાય, તમને બધાની જાણ હશે જ. બીજા માધ્યમ ખ્યાલ જ હશે કેટલી વખત બિલ પાસ થયા કેટલે કામ થયા છે, બે વખત કામ થયા છે. અડધા જયારે કામ ક્યારે થયા છે કરશે, આ કામ જયારે વરસાદનું મોસમ આવે છે ને ત્યારે કામ ચાલુ થાય છે. પછી કેમ બંધ થઈ જાય ખબર પડે, પબ્લિકને વરસાદ આવી ગઈ, પાણી પાછું ભરાવી ગયું છે. તો પછી આ તો બ્રેક થઈ જાય વળી પાછું. હવે એક જ કહેવા માંગીએ છીએ, આ જલ્દમાં જલ્દ સફાઈ થઈ જાય અને અહીંયા નિરાકરણ આવી જાય. આજે અમે અહીંયા વિરોધ કર્યા, અમારા સાથે કોર કમિટીના ટીમ સાથે હતી અને અમારા મોહમ્મદભાઈ લાખા ઈબા સાથે હતા, સપોર્ટ કર્યા. કેમ આ પ્રજાનું કામ છે,
કોર કમિટી એ પણ કહી રહી છે પ્રજાનું કામ કોઈ વર્ષે અમે સાથે રહેશી, એ કામ છે 100% અમે આગળ જતા પર અમે લડશું હવે, અને જરૂર પડશે તો રોડ ચકંબર કરશું અમે હવે. સાહેબ હવે તમે પોતે ખ્યાલ જ હશે અહીંયાની હાલમાં સત્તા કોની છે, ઠીક છે, નથી કોંગ્રેસની નથી આમ આદમી પાર્ટીની, ભાજપની છે ને, તો કામ કોને કરવાનું હશે? ભાજપ સરકારને કરવું પડશે. મેં તો એમ કહું છું આપણે અહીંયાના એમએલએ અહીંયાના છે, ધારાસભ્ય અહીંયાના છે, અને આપણે અહીંયાના સંસદ અહીંયાના છે આપણા, પછી કામ કેમ નથી થતું? ખાલી એક મુદ્દો નથી સાહેબ, અહીંયા ભુજ ની અંદર ક્યાંય જાશો ને 3-3 ફૂટના ખાડા જ મળશે સાહેબ, બીજું કાંઈ નહીં મળે, ખાડા જ મળશે. ત્યાંથી તમે અહીંયા જાતા રહો રેલવે સ્ટેશન કને, રેલવે સ્ટેશન ને ગંદકી એટલી પડી છે. હાલમાં મામલભાઈ લાખા આ બાબતમાં લડી રહ્યા છે. રેલવે સ્ટેશન હજી કાંઈ જોબનું કાંઈ નિર્ણય નથી લીધા, આવીને 3 સીડિયા નાખીને જઈ રહ્યા છે. ખબર નહીં પાઇપ બદલાવાના છે, પાઇપ કેટલા બદલાવાના છે? અહીંયા પાઇપ બદલી જશે ને ત્યારે પાઇપનું નિરાકરણ થશે, ત્યાં સુધી કાંઈ થવાનું નથી. પાણી ઘરમાં તમે જાઓ શેખ ફરિયાની અંદર જાશો ને તમે, પાણી બે ખાડા ભરેલા પાણી એવા, ગંદકી છે, નાના બાળકા નથી. તમારા ઘરમાં તો સોસાયટી સારી છે, અહીંયા તમે નાના બાળકો નહીં દેખાવામાં આવે. આ બધું તમે જોઈ લો, આજુબાજુમાં નાના બાળકો હશે, આ ગંદકીના જીવ જંતુ પર જતા હશે. ખાય એ નહીં હોય, ખાલી આ ઝાડે પોખેલા છે, બીજ નાખેલા, ક્યાં પોખેલા છે કોઈને ખબર નથી. તો એમ કહું છું તમે સફાઈ કરો અને ભુજને સુંદર રાખો. અને આજનો દિવસ છે આપણો, આજનો દિવસનો તો બધું પહેચાનો.